તો ઘી ઓલરેડી ધીમે ધીમે એકદમ ધીમા તાપે ગરમ થવા માંડ્યું છે બરાબર. કોથળી બધી પોલીથીન નીતારીએ છીએ જો. અને ઘી ગરમ થઈ જાય એટલે પેલા કાજુ ફ્રાય કરવાના, ત્યારબાદ બદામ. ચાલો મિત્રો, એડવાન્સમાં બધાને હેપી દિવાળી. આપણે અત્યારે દિવાળીની સિઝનમાં ડ્રાયફ્રૂટ મીઠાઈ બનાવવાનું ચાલુ કરીએ. ઓલરેડી કાજુ આવી ગયા છે, એકદમ ફ્રેશ બદામ આવી ગઈ છે. અને ચંદ્રકાંત બ્રધર્સમાંથી જે સુમૂલના ઓથોરાઇઝ ડીલર છે ત્યાંથી શુદ્ધ સુમૂલનું ઘી બીજેથી નથી લેતા, કેમ કે ઘણી વખત એમાં દાવ થઈ જાય. તો આ બાજુ આવો, આપણી બધી વસ્તુ તમને બતાવીએ. સૌથી પહેલા આપણે છે ને બદામનો કટ્ટો ખોલીને તમને બતાવીએ કઈ રીતની આપણે બધી જ વસ્તુ વાપરીએ છીએ. કેમ કે હવે છે ને આપણે બધી જ વસ્તુ આપણા નામથી વેચવાની છે, જય નમકીનના નામથી. ઓલરેડી આપણી વેબસાઇટે થઈ ગઈ, એટલે કયો ઓર્ડર ક્યાંથી આવે એ કાંઈ નક્કી ન હોય, એટલે આ બધા વિડીયોમાં તમને બધી પારદર્શકતા બતાવીએ છીએ બરોબર. ચાલુ રાખજો. આ બદામનો કટ્ટો હવે ખોલી નાખ્યો છે અને બદામની ક્વોલિટી બતાવવાની છે મિત્રો. જોઈ લો, આ તમારી સામે જ સીલ ખોલ્યું છે. આ લોકો ટચ બદામ વાપરે, પણ આપણે એવું વાપરવાનું નથી. જોઈ લેજો બધી વસ્તુ. આ નીચે કેટલા કટ્ટા છે, બધા એક જ લોટના છે, એક જ માર્કો. અને આમ જુઓ આ વસ્તુ, આમાં હજી ઘરે જઈને સફાઈ થાય. દાખલા તરીકે આ ફ્રેશ છે તો કચરું કેવું હોય તમને બતાવું. આમાં હોય નહીં, પણ કોઈ દાણો ટચ કે જો આ દાખલા તરીકે આ દાણો છે આવો ખરાબ હોય એ આપણે ઘરે એસોર્ટિંગ કરી નાખીએ, પછી જ બધું ડ્રાયફ્રૂટ વાપરીએ છીએ બરોબર. એકદમ નેટ એન્ડ ક્લીન કરી, જેથી કરીને કસ્ટમરની કોઈ કમ્પ્લેન ન આવે. અને ઘી બતાવો ભાઈને. જો ઘી આપણે કેવું વાપરીએ છીએ. ચાલો, કાજુ અને બદામ ફ્રાય કરવાના છે. એના માટે ઘી હવે આપણે એક મોટી કડાઈમાં નાખી. આ વખતે ઓર્ડર બહુ મોટો હતો ને, એટલા માટે બકડીયમ ન મેળવ્યો, ભઠ્ઠીમાં ચાલુ કર્યું છે બરોબર. તો 180 કિલોના બેચ નીકળવાના છે. જો રવિભાઈ છે ને ઘી તોડે છે બરોબર. તમને આખું જ બતાવવાના છીએ કઈ રીતનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, કઈ રીતની ચોક્કસાઈ છે. જે લોકોને સારી ક્વોલિટી ખાવી હોય ને એ જ અમારો કોન્ટેક્ટ કરજો. આપણે ક્વોલિટીમાં 19-20 કરવાનું થતું નથી, કેમ કે ભગવાનની દયાથી આ ધંધામાં 18 વર્ષ થઈ ગયા છે. એટલે લોકોની ફરિયાદ ન આવે ને એવો જ આપણો ગોલ છે. નફો બાય પ્રોડક્ટ છે બરોબર. મેન પ્રોડક્ટ આપણી ક્વોલિટી છે. સારી ક્વોલિટી ખાવી હોય તો તમે વિઝિટ કરી શકો છો જય નમકીન એન્ડ લાઈવ નમકીન્સ એન્ડ સ્વીટ, લજામણી ચોક અને મોટા વરાછા. ઓનલાઈન તમે ઓર્ડર કરી શકો છો. જો આ ઘી છે, બતાવો. લઈ લો ભાઈ પાઉચ તમારા હાથમાં. જો હું રવિભાઈ તમને આપતો જાઉં, તમે ઘી ખોલો. જો આ એક કાર્ટૂન ખાલી થઈ ગયું છે, અહીંયા બતાવો અંકલ. જો આ બીજું કાર્ટૂન છે સુમૂલ ઘી બરોબર. આમાંય બીજા ડુપ્લિકેટ ઘણા આવે, પણ એવું આપણે વાપરવાનું થતું નથી. 2 ગ્રાહક ઓછા આવશે તો હાલશે, પણ ક્વોલિટી જ આપવાની છે બરાબર. સારું ખાવું હોય તો એક વખત વિઝિટ કરજો. તો હું તમને કહેતો ને આમાં હું હાલો, પેલો ઘાણ સ્ટાર્ટ થઈ ગયો છે. એકની સાથે 10 કિલો કાજુ એડ કરી દીધા. જો મિત્રો, પેલો ઘાણ ચાલુ થઈ ગયો છે. આખો ડબ્બો એડ કરી દીધો. એક હારે 10 કિલોનો ઘાણ. જોઈ લેજો, આ બને છે ડ્રાયફ્રૂટ ચીક્કી. હા, આનો લઈ લો. કાજુ બતાવો. રવિભાઈ, આખી બેચ કેટલા કિલોની થવાની છે? આ આખી બેચ થવાની છે 350 કિલોની. ઓકે, જો 350 કિલોનો એક જ સાથે આવડો મોટો બેચ તમને લગભગ ચીક્કી વાળા કોઈ એટલી મોટી ક્વોન્ટિટી બતાવશે એની, કેમ કે એની પર એટલી સપ્લાય ન હોય. જો આ એક હારે 180 કિલો કાજુ અને બદામ છે, 90 કિલો પ્લસ ઘી આવશે, હની આવશે, પિસ્તા આવશે, એટલે ઓલમોસ્ટ 350 કિલો જેવો આખો ઘાણ કમ્પ્લીટ એક જ બેચ, સિંગલ બેચ થવાની છે બરોબર. તો જેને પણ સારી ડ્રાયફ્રૂટ ચીક્કી ખાવી હોય તો અવશ્ય કોન્ટેક્ટ કરજો જય નમકીનનો. ગરમ ગરમ કટિંગ કરી નાખીએ એટલે પછી જો ઠરી જાય ને તો એટલું ઇઝીલી ચપ્પુ હાલે નહીં. એક સાઈડનું કટિંગ થઈ ગયું છે. હવે ચોકીને ખાલી આપણે સ્ક્વેરમાં ફેરવી નાખશું એટલે બીજી સાઈડનું કટિંગ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ચાલો.
જો ઓલરેડી બધું કટિંગ થઈ ગયું છે સ્ક્વેરમાં. આપણે એક પીસ કાઢી લઈએ.